બહુમાળી મકાન બિલ્ડિંગોનું બાંધકામ ખૂબ મોટું પ્રમાણમાં વધ્યું છે તે માટે મજૂરોની પણ ખૂબ મોટું પ્રમાણમાં જરૂર પડે છે મજૂરોને ઉપરથી નીચે માલ સામાન લઈ જવા અને એક સ્થળે બીજા સ્થળે માલ સામાન લઈ જવા માટે ખૂબ તકલીફ પડે છે તે માટે અમે રોડ કેર પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ હું નાના નીકળી જઈ હું પરમાર પ્રિયાંશ એમની સાથે આપણે રોડ કેર પ્રોજેક્ટ પર પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ હાલના સમયમાં મજૂર વર્ગના લોકોને એક સ્થળે બીજા સ્થળે માલ સામાન પહોંચાડવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે તેથી અમે આ પ્રોજેક્ટ લાવ્યા છે જેમાં તેમને જે શરીરમાં જે પ્રોબ્લેમ થાય છે જેવા કે સાંધાના દુખાવા હાથ પગના હાડકાના દુખાવા મણકાના દુખાવા તેથી આ પ્રોજેક્ટ દ્વારા તેમને રાહત મળે છે અને તે લોકો જે દવાખાનામાં જાય છે તેનાથી તેમનો જે ઘર વપરાશ હોય તે પૈસા તેમાં ખર્ચ થાય છે અને તે દવાખાનામાં જઈને સારવાર કરે છે અમે આ પ્રોજેક્ટ દ્વારા તેમને જે દવાખાનામાં જે પૈસાનો ખર્ચ થાય છે તે સરળતાથી ઘર વપરાશ માટે બચી રહે છે હવે આ પ્રોજેક્ટનો અમે 3 રીતે ઉપયોગ કરીને તમને બતાવીશું પહેલું માથા પર માલ સામાન મૂકી બીજું ખભા પર આ મોડલને આ સાધનને ઉચકીને અને ત્રીજું ટ્રોલી તરીકે હવે તમે પ્રેક્ટિકલ કરીને બતાવીશું હવે તમે સૌપ્રથમ જોઈ શકો છો કે આ અમે માથા પર માલ સામાન મૂકી અને આનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણે જોઈશું કે જ્યારે આ ગાડી છે એ ગાડીના લીધે જે આનો જે ભાર છે એ ખૂબ નહીવત પ્રમાણમાં લાગે છે એટલે કે લાગતો જ નથી અને આ રીતે જે મજૂર વર્ગના લોકો છે તે લોકોને જે માથાના દુખાવા અને ખભાના હાડકાના દુખાવા થાય છે માલ સામાન ઉચકવામાં તે થતા નથી હવે આનો તમને બીજી રીતે ઉપયોગ બતાવીશું જે ટ્રોલી તરીકેનો ઉપયોગ છે હવે જે ઈંટ અને જે સિમેન્ટની ગુણ હોય છે તેનો ભાર ખૂબ મોટો પ્રમાણ છે જેનાથી આપણે તેને ખભા પર કે માથાના ઉપર માલ સામાન મૂકીને તેનો ઉપયોગ કરી શકતા નથી તે માટે અમે આનો ટ્રોલી તરીકે ઉપયોગ કર્યો છે આ ટ્રોલી તરીકેનો જે આપણે આ સાધનનો ઉપયોગ કરીએ તો તેનું ઘર જો આપણે એક ઘરથી બીજા ઘરે જો માલ સામાનની હેરાફેરી કરવી હોય તો પણ આનો ઉપયોગ થાય છે